નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો. તમારા બધાનું અમારા નવા એક બીજા વિડીયોમાં હાર્દિક 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 સ્વાગત છે. તો મિત્રો, આજે અમે વ્લોગ નહીં પરંતુ એક જોરદાર ફની ઇન્ટરવ્યૂ લઈને આવી ગયા છે. આજે અમે વિક્રમભાઈના એવા ફની બધા સવાલ કરવાના છે ને વિક્રમભાઈ એમના અંદાજમાં જવાબ આપવાના છે. તો તમે બધા વિડીયોને એન્ડ સુધી નિહાળજો અને ચેનલ પર નવા આવ્યા તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો ચલિए शुरू करते हैं. તો વિક્રમભાઈ, પહેલા તો તમારું નામ શું છે? તમે તમારું નામ જણાવો. વિક્રમ. અરે વાહ, આ ભાઈનું નામ વિક્રમ છે અને મારું નામ છે ભાવિક. બરાબર. તો વિક્રમભાઈ, તમારું શું સપનું છે કે તમે મોટા થઈને શું બનવા માંગો છો? ડોક્ટર. વિક્રમભાઈનું સપનું છે કે એ મોટા થઈને ડોક્ટર બનવા માંગે છે. શેના ડોક્ટર? બે હોનાર માણસના. ઓ માય ગોડ, પહેલી વાર આપણે સાંભળ્યું છે કે એક વ્યક્તિ જે ડોક્ટર બનવા માંગે છે, ભેંસોનું પણ અને માણસોનું પણ. તો આપણે હવે સાંભળીએ કે એના માટે તમારે કઈ ડિગ્રી જોઈએ? ડિગ્રી હા, હાઈસ્કૂલમાં ભણવું પડે. હાઈસ્કૂલમાં ભણવું પડે. પછી? પછી છે ને હા, તે દૂધ કાઢવું પડે. કનું? तू समझा? हाँ. नहीं, तू समझा नहीं. ગાયનું. ગાયનું દૂધ કાઢવું પડે. પછી નોકરી સરાય. પછી નોકરી સરાય. પેલા હાઈસ્કૂલમાં ભણવાનું, પછી ગાયનું દૂધ બેહનું કાઢવાનું. હાવ. બરોબર. અને બેહનું પાટું એ ખાવું પડે, હાવ. હે ને? હાવ. બરોબર. અને પછી સીધી મળી જાય નોકરી. નોકરી. અરે વાહ ભાઈ વાહ, વિક્રમભાઈનો ખતરનાક જવાબ. મને તો ખબર જ નથી મારા ભાઈ, ને કે હું એ હાઈસ્કૂલમાં ભણું જ વિકા હે. હું તો ના ભણે યાર હાઈસ્કૂલમાં તાને. અને તમે આ બધું લઈને બેહ્યા આપણે. હા, એ જ તો વિક્રમભાઈનું સપનું હતું ડૉક્ટર બનવું. બરાબર છે. આમાં વિક્રમભાઈને આપણે પૂછીએ કે વિક્રમભાઈ, તમારી ફેવરેટ સબ્જી શું છે? કંકોરન ભીંડા. કંકોરોન ભીંડા. અરે વાહ, સરસ. અત્યારે હાલ ચોમાસાની સિઝન છે તો ભાઈ કંકોરા ખાવાની બહુ મજા આવી જતી હોય છે. વિક્રમભાઈના ફેવરેટ કંકોરા છે. વિક્રમભાઈ, મારે તમને એક બીજો સવાલ પૂછવો છે આપણે, બોલો. કે તમારે બેન છે? બેન? હા. તો બેનનું નામ શું છે? ગામપી. ગામ્પી. શું શું? ગામપી ગોપી. ગોપી નામ છે, પણ પ્રેમથી વિક્રમભાઈ એમને કહેવાય છે ગામ્પી. વિક્રમભાઈ, તમે નામ તો જબરું પાડી છો યાર. હા. બરાબર. તો તમારી ગામ્પી બેન શું કરે છે? એ કુએ ગી હે કુએ. કુએ ગી હે. પણ એ શું શું ભણે છે એમ? કક્કો એકલો. કક્કો એકરો. અને મારે તમારે પૂછવું છે કે તમારી ગામ્પી બેન છે, હા. બરાબર, એ મોટી થઈને શું બનવા માંગે છે? એ મને ખબર નહીં. નથી ખબર હે? તો તમારા ગામ્પી બેન અને વિક્રમભાઈ વચ્ચે કોઈ દિવસ ઝઘડો થયેલો ખરો? હા હા. એટલે હેની બાબતે ઝઘડો થાય છે તમારા બંને? એ આંગાગી ઊંગ એટલે ફાન. ફાન. એટલે તમે સરખી વાત કરો યાર, તો હું ઓડિયન્સને મજા આવી કે ભાઈ શેના કારણે ઝઘડો થાય છે વિક્રમભાઈ અને એમની બેન ગામ્પી જોડે. એ ફોન કાઢી ઝઘડો થાય છે. બરાબર. કે ભગવાન કદાચ અચાનક એવું કરે કે હું ઉપરથી જઉં છું ભાઈ, ઓટો મારું છું હું વાદરોમાંથી, અને લેહડો તાને એક મોટી બેગ નાખી દેવું ને સર, બરાબર, એમાં ના હોય તો 100 કરોડ રૂપિયા હોય. કેટલા? 100 કરોડ. તો તમે એ પૈસાનું શું કરો? પહેલાં મને તો જવાબ આલો. પેલા હું બંગલો કરું, પછી બરાબર. શું કરો? બંગલો. બંગલો બનાવો. બરોબર. પછી પછી મોટી ગાડી લાવું. મોટી ગાડી. હા. કઈ? ઇકો. અલ્યા, ઇકો ગાડી લ્યા. હા. અરે વાહ, ચલો, વિચાર તો સારા છે. બરાબર. પછી બીજું તમે શું કરો? તો એ પૈસા તો ઘણા વધી યાર. હવે છે ને હા. જાત જાતનું ખાવાનું. એટલે હોટલમાં હું ખાવાનું હોટલમાં પણ તો એ પીઝા, મંચુરિયન ને એવું. પીઝા, મંચુરિયન, પછી પનીર ટીકા બધું. પનીર ટીકા. બરોબર. 3 વસ્તુ. પછી બીજું? કઈ ચલો, તો એ તમે ખાતે તમારા પૈસા વધ્યા, હા. તો તમે બીજું તમે શું કરો? કે ભાઈ મારે બુનને કોઈક આલવું છે, કે મારે શૈલેષભાઈને કોઈ આલવું છે, મારા પપ્પા માટે કોઈક લાવવું છે, એ બધા માટે તમે શું કરો? 4 ગધેડો લાવી દઉં. 4 ગધેડો. સમ? પછી દંડની માટી લેવા જાય. દંડી એમ નહીં. હા. એટલે ગધેડો તો લાવો તઈ, બરોબર છે, એ તો એનું કોમ કરે. ઈવાન કાજી કે હું કના? મારા પૈવાન કાજી. તાર ભાઈ કાજી? તાર ભાઈને એક બિઝનેસ પદ દ્યાલો, બરોબર,
વિક્રમભાઈને એવું કેવું થાય છે કે 100 કરોડની મને બેગ મળે તો બંગલો બનાવું, એક મોટી ગાડી લાવું ઇકો, બરાબર છે, અને 4 ગધેરો લાવું કે શૈલેષભાઈને બિઝનેસ બહુ થઈ જાય હે ને, એટલે શૈલેષભાઈ ગધેરોનું કરે. પણ તમારા પપ્પાને તમે શું કરી આલો પૈસાનું એ? ઈવન 2 ઘોડા લઈ આવે, ઘોડવાનું કરે. બરોબર, ગોરા એટલે લગ્ન પ્રસંગના ઓર્ડર લે. તમારા મમ્મીને? મામીને હા, ગેટો લઈ આવે તો ગેટો સારા. ગેટો, બરોબર. અને તમારી ફેવરેટ બેન ગામ્પી બેનને શું કરો? ગામપીને હા, ઈ પૈણાઈ દેવું. એનું પરિણાઈ દેવું. ચલો ભાઈ, સરસ સરસ. વિક્રમભાઈનું ખરેખર યાર મગજ એકદમ તેજ મગજ થઈ ગયું છે. અને વિક્રમભાઈ, મારે તો મને એક મસ્ત પ્રશ્ન મારા મગજમાં આવી ગયો છે મારા ભાઈ, મારે તમને પૂછવું છે, બરોબર? તમે મસ્ત જવાબ આપજો એનો. કે ખાસી બધી એક્ટરીઓ આપણે, બરોબર છે, જેમ કે આલિયા ભટ્ટ છે, બધી પૈણી ગઈ છે જો કે, પણ તો આ તો તમારું ઓપ્શન મળ્યું કે ભાઈ તમારે ઓમાંથી કોઈ પણ એક્ટરી હંગાથી તમારે મેરેજ કરવાના છે. મેરેજ એટલે લગ્ન, બરોબર? તો તમે કઈ એક્ટરી હંગાથી લગ્ન કરો? ગમે તે. कुछ भी કે તમારું સપનું શું છે આમ, બરોબર છે? કે જેમ ભાઈ તમે મોટા થો તો દરેક વ્યક્તિનું સપનું હોય કે ભાઈ હું મોટો થયે તો આ બને, આ કરે, આ લાય, બરોબર? એમ તમારું સપનું શું છે? હું મોટો છે ને હમ તો ઘોડા રાય, હમ પછી 4 ગધેરો રાય 4 ગધેરો, 2 ગોરા, પછી અને 7 બકરો. 7 બકરા, બરોબર. પણ બીજું કેવું સપનું નહીં કે ભાઈ ચાલો હું મોટો થઉં, મુખ્યમંત્રી બનું કે પ્રધાનમંત્રી બનું કે ભાઈ ગામનો સરપંચ બનું, એવું કોઈ સપનું નહીં તમારું આમ? ના ના. એવું છે ને, બરોબર. તો વિક્રમભાઈ ભાઈ એવું પોલિટિક્સમાં ઇન્ટરેસ્ટ નથી ધરાવતા, બરાબર છે? એમને ગધેરો, બકરા આ બધા એવા પ્રેમી છે, બરાબર? એટલે એક પ્રકારે પ્રાણી પ્રેમી કહી શકાય, હે ને? હા, બરોબર. એટલે વિક્રમભાઈને પ્રાણીઓ પ્રત્યે બહુ પ્રેમ છે, જેમ કે બકરા છે, બરાબર, ગધેડા છે. બોલો. કે તમારા જેટલા પણ એક્ટરો છે બધા હીરો, બરોબર, એ મને તમારું ફેવરેટ એક્ટર કોણ છે? પુનિતભાઈ. પુનિત સુપરસ્ટાર. વિક્રમભાઈનું ફેવરેટ એક્ટર છે પુનિત નાયક, બરાબર છે? જેમના અત્યારે હાલમાં બહુ બધા વિડીયો વાયરલ છે અને બહુ બોલાબોલી છે, બરાબર? તો વિક્રમભાઈ, તમારું ફેવરેટ ગીત કવિતાનું કે તમને જે કોઈ પણ વ્યક્તિ કહે તો મને ગીત ગાવાનું મન થઈ જ જાય. સમજી લો કે આપણે ગાડી લઈને જતા હોઈએ, આપણી બ્લેક ટાઈગર હે, તો એના અંદર તો મને હિંમત થાય કે ના ભાવાજી આપણે આ ગીત વગાડીએ એટલે વગાડીએ. એવું તમારું ફેવરેટ ગીત કયું છે? થોડું ગાઈ લે હેડો તા. બુઆ પોની વાળું. હાથી ગોળો સરાવ હેડો થોડી યાર તાને એટલામાં. બુઆ પોની કરવા જતા, બુઆ મારા દોડે અરે તું આવી માતા મારી. પછી પૂરું. એટલું જ આવડે છે? હા. એટલે ફેવરેટ ગીત તો આખું આવડવું જોઈએ યાર. નહીં આવે. ફેવરેટ ગીત એનું નામ કહેવાય તને, કયો યાર? હે ફેવરેટ ગીત તો બુક આગળ નાખે યાર, આખું તમને કમ્પ્લીટ આવડવું જોઈએ. કે તમે કેટલા ધોરણ સુધી ભણ્યા તમે? ના, હું 9 સુધી ભણ્યા. તો મને તમારો ખરાબ એક્સપિરિયન્સ શું રહ્યો કે ખરાબ અનુભવ તમારો, બરોબર, કે જે તમને ના ગમે, સમજે? એવો તમારો કયો અનુભવ છે? સાહેબ એમ કહીને હમ તું આમ વિડીયો બનાય સુરત અને વિતારે ઈમાં, પછી મને બંધ કરાવી દીધો સાહેબ નહીં. ઓહો, બહુ કડવું સત્ય કીધું વિક્રમભાઈ, એકદમ રિયાલિટી હે કે શાળામાં વિક્રમભાઈ જ્યારે નવી વાયરલ થયા ત્યારે બધા છોકરા, જે બધા બાળકો ખરા કે એમના જોડે ભણતા હતા, વિદ્યાર્થી મિત્રો બધા બહુ વિતારતા હતા. એટલે વિક્રમભાઈ જાતે ડિસિઝન લીધું, બાકી અમે એના ભણવામાં રસ નહીં પાછો, હે ને? નો. હા, બરાબર છે, વાંધો નહીં. પણ બીજો આજે તમે વિડીયો નહોતા બનાવતા આપણી, બરોબર? વિડીયો તો તમે અચાનક આ આપણે વિડીયો બનાવી, વાયરલથી પબ્લિકે સપોર્ટ કર્યો અને અત્યારે હાલ પણ પબ્લિક સપોર્ટ કરી રહી છે, બરાબર છે? પણ એના પહેલાં તમારો કોઈ ખરાબ અનુભવ? તમે પહેલાં ભણતા હોય, બીજામાં ભણતા હોય, બાલવાડીમાં ભણતા હોય, કોઈ એવો તમારા સંગાથી બનાવ બની ગયો હોય કે જે ખરેખર તમારા મગજમાં યાદ રહી ગયો હોય? હું પેલા નેનો હતો ને, હા મોટી નેહાલ મેરે તો ને, હા તો હા. હું નેનીમાં જ ધરતો. શમ? મને નેનીમાં ફાવતું હતું, મોટી મને શું ફાવતું ઈમાં. અને કદાચ તમે આ વિડીયોમાં વાયરલ ના થયા હોત, બરોબર છે, કદાચ આપણી મુલાકાત ના થઈ હોત, આપણા વિડીયો ના બનાવ્યા હોત, બરોબર, તો તમે શું કરો? હું અત્યારે પેલા હતો ને એવો વાત, મતલબ કેવા? આગળ ગોળા કરતો વાત. અરે હા, તમે એ પણ વાત કરી દો આપણે પબ્લિકને, કારણ કે ઘણી બધી વ્યક્તિઓને ખબર નથી, ઘણા બધા આપણા સબસ્ક્રાઈબરો છે ને એમને ખબર જ નથી કે વિક્રમભાઈની પહેલાં પરિસ્થિતિ કેવી હતી, બરાબર છે? કારણ કે આપણે નવી ચેનલ બનાવી ને એટલામાં બધા નવા સબસ્ક્રાઈબરો આવ્યા છે, એટલે ઘણો તો ખબર જ નથી. આમાં ડાયરેક્ટ એટલાથી ખબર પડી છે કે ભાઈ ભાવોજી ક્રેટા ગાડી લાયા, આ લાયા, તે લાયા, વિક્રમભાઈ આમ કર્યું, તેમ કર્યું. અને ઘણા લોકો અંદર કોમેન્ટ કરતા હોય છે કે વિક્રમભાઈને તમે એક વસ્તુ છોડાવો યાર, તો તમે એ વસ્તુ ક્યારે છોડશો? ખબર નહીં. પેલા આવું આવડું હતું ને, આવડું એ આવડો, હા, બાટલા જેવડા. આવડો હા હા આ ટેન છે ને એવડું હા હા. હેડ ટેન હતું આવડતું, હમ અને નાવા જેવું. હમ ટગામાં બે હતું ખરું, હમ ટગામાં આમ પડે ને
હમ તે માની તો યાઈ દે એને કાઢી દીધે તાત ને તાત. હમ હું મેં મોટો નહીં કર્યો હમ એ ગઈ રે મોટો કર્યો. એવું હે હા બરોબર. પણ તમારા નોમ કણી પડ્યું વિક્રમા? એ તમારું મારા મમ્મી હે મારા મમ્મીએ. તાર મમ્મીએ તારું નોમ પાડ્યું વિક્રમ. હમ. બરોબર. બાકી તમારું નામ ખરેખર બેસ્ટ છે. યાર પબ્લિકને બહુ ગમે છે. આપણે ગમે ત્યાં જઈએ ને તો વિક્રમ 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 જ થઈ રહ્યા છે નહીં? એટલે તમારું નામ એ બહુ સારું છે. ત્રણ હી બીજું નામ શું છે તમારું? સંદેવ સનબુન હું સંદેવ સંદેવ, પછી શગુન, એ પછી મગન મગન, સગન મગન. છગન મગન, પછી અને કાદર કનું નામ છે ત્યાં? તમારું મારું નામ છે કાદર. હે મન તો બધા ભાવ જ કહેતા હોય છે કે ભાવિક કે હે કાદર. આ કનું નામ છે? આ ઘણા બધા મિત્રો નહીં જાણતા. વિક્રમભાઈનું એક ઉપનામ પણ છે કાદર. બરાબર. અમારા ગામમાં બધા કાદર કહીને એમને બોલાવતા હોય છે. અને વિક્રમભાઈને બહુ સારું લાગતું હોય છે. મારા ને પેલા હમ મારા પપ્પા કોમ નતા જતા. બરોબર. હું બધું ચલાવતો હતો હમ હમ ફેરીમાં આવીને. હમ પછી છે ને પછી બધું કરી ઘરમાં હપારી. એટલે તમારા પપ્પા પહેલાં બીમાર રહેતા હતા? હા બરોબર. એટલે ઘરમાં કમાવાવાળું કોણ હતું તાન? હું તું કમાવાવાળું હતું? હા તાર મોટું ભાઈ શૈલેષ? એ તો કામ કરાવવાનું હવે નાહી જાય. મારા ભાઈ ને ઊંઘમાં નાહી ગયા. હમ હું ઊંઘી રહેતો. હમ મને પાડી બેહવી હોની ને હમ તાર મને રાપર ઠોકીને પાડો છોડીને નાહી ગયો. તાર પપ્પા? હા બરોબર. પછી તાર ના બીમાર પડ્યા હે? પછી મેં કીધું ને હા. બે ના ના, તાર પપ્પા બીમાર પડ્યા પછી? હા પછી તાર મમ્મી તાન? હું પછી મને કોક કીધી મોટું એ હા. કહેવાય એવું નહીં. એટલે એ ગાળ વસ્તુ અલગ છે મારા ભાઈ. તો જો ગમે તે ગુસ્સો આવે તો ગમે તે વ્યક્તિ ગાળ બોલે યાર. બરોબર. ગુસ્સામાં કોઈ પણ વ્યક્તિ ગમે તે મોઢામાંની શબ્દ નીકળી જતો હોય છે. એ વસ્તુ આખી અલગ છે. બરાબર. પણ મારે તમને શું કહેવું છે કે તમારા ઘરમાં તમારા પપ્પા બીમાર હતા પહેલાં. બરાબર. અત્યારે હાલ તો ભગવાનની માતાજીની કૃપાથી કમ્પ્લીટ થઈ ગયા છે. અને હું વિડીયોમાં બધું ઘરમાં કરિયાદો તો કરિયાદાનું બધું હા હા હે ને. હા. પછી ઊંઘવાનું તો નહીં સવાર સુધી. એટલે સવારે ઊંઘવાનું નહીં એમ. રાતે ના ઊંઘવાનું? સમ ખબર તો પડતી. હમ દાદા બેઠા કરતા હતા એ તમારા કાકા. એટલે પપ્પા બીમાર રહેતા હતા તે રાતે હેરાન કરતા હતા. બરોબર. એટલે વિક્રમભાઈ ઊંઘતા નતા, એમના પપ્પા સાચવતા હતા. બરોબર. પછી ઘરમાં તમારા મમ્મી ઘરનું કામકાજ કરતા હતા. તો મજાના પ્રશ્નોની પણ તમને બહુ મજા આવી છે. બાકી તમને આજનો મારો ફૂલ વિડીયો કેવો લાગ્યો, સારો લાગ્યો તો લાઇક કરી દેજો. અને કોઈ ભૂલ ચૂકતી હોય તો માફ કરી દેજો મારા ભાઈ. તમારો ભાઈ સમજીને. બાય બાય, ટેક કેર એન્ડ જય માતાજી. અને તમને આવા બધા વિડીયો ગમતા હોય મારા ભાઈ તો કોમેન્ટે કરજો. અને તમારો કોઈ પ્રશ્ન હોય મારા ભાઈ તો પ્રશ્ન પણ તમારો સરસ મજાનો જણાવજો. અમે તમને બધા રિપ્લાય આપીશું. બરાબર છે. બાકી ઇન્કમ પણ અત્યારે હાલ તો સારી એવી થઈ રહી છે. બસ તમે બધા સારો એવો સપોર્ટ કરો યુટ્યુબ પર. તો યુટ્યુબ પરથી પણ રીવન્યુ સારું એવું આવે તો અમારા બંનેનું જીવનનું એકદમ ગુજરાન સારી રીતે ચાલી શકે. બરાબર છે. ચલો તાન જય હિન્દ, જય ભારત, વંદે માતરમ, જય માતાજી. જય માતાજી.